તો મારા ભાઈઓ તમે જાણતો હશો કે જયરાજભાઈ આહીને 14 દિવસ બાદ કહેવામાં આવતો જામીન અરજી મળે શકે છે. પણ હાલ મિત્રો સોશિયલ મીડિયામાં પિન્ટુ કોળીનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો કેવા મિત્રો જયરાજભાઈ આહીને જેલમાંથી બહાર નીકળ્યા તેમની પાસે જે ભગવદ્ ગીતા હતી તેનો વિરોધ આ પિન્ટુ કોળીએ કર્યો છે. હાલ મિત્રો સોશિયલ મીડિયામાં પણ કહેવામાં આવતો ખુલ્લેઆમ તેને બાકાજી બોલાવી નાખશે. મિત્રો કહેવામાં તો જયરાજભાઈ આહીર વિશે પણ ખુલ્લેઆમ કહેવામાં આવતો શબ્દ બોલ્યા છે. મિત્રો વિડીયો તો તમને સંપૂર્ણ બતાવું છે. મિત્રો જતા જતા તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરી દેજો. તો મિત્રો વાત કરવામાં તો પિન્ટુ કોળીએ છે ખુલ્લેઆમ કહેવામાં આવતો જયરાજભાઈ આહીને અપશબ્દ બોલીને. તો મારા ભાઈઓ તમને એવું નથી લાગતું કે પિન્ટુ કોળીનો હવે દિવસે દિવસે વધતું જાય છે? તો મિત્રો પહેલા તો તમે પિન્ટુ કોળીનો વિડીયો ધ્યાનથી જોઈને જતા જતા તમે પિન્ટુ કોળી વિશે શબ્દ લખતા જોયો. મિત્રો પહેલા તો તમે વિડીયો ધ્યાનથી જોઈ લો. જય હિન્દ, જય ભારત. હવે તો લુખાઓ રહ્યા ને, લુખાઓ, ગુંડાઓ, અસામાજિક તત્વો એ પણ ગીતાઓ હાથમાં લઈને રખડવા મળ્યા. વાત છે બગદાણા કેસ, ચકચારી કેસની. જ્યાં ઓલો જયરાજ લુખો જેને લોકોને મારપીટ કરી છે, લોકોની જમીનો પડાવી છે, એ આ લુખો અત્યારે હાથમાં ગીતા લઈ અને જેલની બહાર આવ્યો. તો એટલે લુખા, તારે ગીતા કોઈને બતાવવાની જરૂર નથી. તારે રહી ને ગીતા તારા દિલમાં ઉતારવાની જરૂર છે. લુખા બતાવવાથી કઈ નહીં થાય. જેને લુખાગીરી કરી છે, જેને દાદાગીરી કરી છે, જેને ગુંડાગર્દી કરી છે, એ લોકો હવે ગીતા હાથમાં લઈને રખડવા મળ્યા. તમે વિચાર તો કરો, અર્જુનને ગીતા શ્રી કૃષ્ણ ભગવાને શા માટે આપી હતી? હા લુખા, એટલે ખરેખર તું આ જે લુખાગીરી કરો છો ને, તારે ગીતા કોઈને દેખાડવાની જરૂર નથી. લુખા, તારે એ જ ગીતા, એ જ ભાગવત ગીતા તારે પોતાના દિલમાં ઉતારવાની જરૂર છે. લુખા, તમે લોકોના બૂચ મારી મારી અને જિંદગી જીવો છો, ગુંડાગર્દી કરી, અસામાજિક તત્વો કરી અને તમે પોતાના ખીચ્ચા ભરો છો, તમે પોતાના પેટ ભરો છો. અને લુખા, તું લોકોને ગીતાયું બતાવો છો? શરમ નથી આવતી લુખા તને?